તો એક તરફ રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે, એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ ગઈ છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ એક ગરમીનો રાઉન્ડ આવશે, હજુ પણ રાજ્યમાં લોકોને ગરમીથી છુટકારો મળશે નહીં. એક તરફ હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હવે શું પરિસ્થિતિ રહેવાની છે એ આપણે નજર કરીએ. હજુ આગામી દિવસોમાં ગરમીની આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા જોઈ લઈએ કે આજના દિવસમાં ગરમીની સ્થિતિ શું છે. અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન, આ સાથે ડીસામાં 40.7 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન. એટલે કે આ 4 જિલ્લા એવા છે કે આ 4 જિલ્લાની અંદર 40ની ઉપર આજે પણ તાપમાન છે. ત્યારે બાકીના જે જિલ્લા છે એ જિલ્લામાં અત્યારે ગરમીનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ આપણે વરસાદની સ્થિતિ પર નજર કરીશું કે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો સૌથી પહેલા તો વોર્નિંગ શું છે એ જોઈ લઈએ. તો આજના દિવસ માટેની આ વોર્નિંગ છે. તો તમે જોઈ શકો છો કે આ જે ગુજરાત છે, ગુજરાતના નકશામાં અહીં હવામાન વિભાગ દ્વારા જે દર્શાવવામાં આવ્યું છે, જે ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે મુજબ 4 જિલ્લા એવા છે કે જે ગ્રીન ઝોનમાં છે. એટલે કે આ 4 જિલ્લામાં વરસાદની શક્યતા એકદમ નહિવત છે. બાકીનો આખો ગુજરાતનો જે ભાગ છે, કચ્છ, ઉત્તર ગુજરાત, તેની સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આ ભાગો, એ ભાગોની અંદર વરસાદી વાતાવરણ રહી શકે, કારણ કે આ યલો ઝોન છે, આઇસોલેશન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, કારણ કે રાજ્યમાં અત્યારે અરબી સમુદ્રની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે વધુ તેજ થઈ ગઈ છે. દરિયો એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યો છે. આ તો થઈ વોર્નિંગની વાત. હવે એક વખત આપણે વિન્ડીના માધ્યમથી પણ જોઈ લઈશું કે પરિસ્થિતિ શું જોવા મળી રહી છે. તો હવે તમે જુઓ કે આ જે દરિયામાંથી જે હવાની લહેરો જે ગતિ કરી રહી છે તે ખૂબ જ ઝડપી થઈ ગઈ છે, એનો વેગ ખૂબ જ વધી ગયો છે. હવે દરિયામાંથી જે ફૂંકાતા પવનો છે હવે ગુજરાતની તરફ આગળ વધી રહ્યા છે. આ તરફ જે ચોમાસાની ગતિ છે એ પણ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતની તટે આવેલા જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે, અને ત્યાં નજીકમાં જે દરિયાનું ક્ષેત્ર છે ત્યાં અત્યારે વરસાદી વાતાવરણ છે. ગાજવીજ સાથે વરસાદ થઈ શકે તેવી અત્યારે વિંડી મુજબ જોવા મળી રહી છે સ્થિતિ. હવે તમે જોયા દક્ષિણ ભારતનો આખો જે વિસ્તાર છે, બેંગલુરુથી લઈને મદુરાઈ સહિતનો આખો વિસ્તાર, ત્યાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. ન માત્ર દક્ષિણ ભારત, તેની સાથે મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને તેની અસર હવે ધીરે ધીરે ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં જોવા મળી શકે. જુઓ તમે અહીંયા મુંબઈ સહિતનો જે વિસ્તાર છે, થોડું ઝૂમ કરીએ એટલે વધારે અંદાજ આવી શકે. તો તમે જુઓ કે આ વિસ્તારમાં તમને વરસાદ છે, અને તેની અસર સીધી વાપી સહિતનો જે વિસ્તાર છે, આપણે અહીંયા બપોરનો સમય કર્યો છે, એટલે બપોરના સમયે આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે. ગુજરાતના સુરત, નવસારી, વાપી સહિતનો જે વિસ્તાર છે, ગાજવીજ સાથે છૂટો છવાયોથી મધ્યમ વરસાદ થઈ શકે. આ તરફ તમે મધ્ય ગુજરાતના ભાગો જોઈ શકો છો, ત્યાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. ભરૂચ, નર્મદા અને વડોદરા સહિતનો વિસ્તાર, વડોદરાની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે. તો આ તરફ અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્રમાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે વિંડી પ્રમાણે જે બપોરના સમયે બતાવી રહ્યું છે, બપોરના સમયે તમને આ જે ભાગ છે ધોલેરાથી અમદાવાદ વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં તમને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે. હળવોથી મધ્યમ વરસાદ એ રહી શકે છે. વાત આપણે કચ્છની પણ કરવી છે, તો કચ્છની વાત કરીએ. આ તમે જુઓ કે જે પરિસ્થિતિ અહીંયા તમને જોવા મળી રહી છે અમદાવાદ અને ધોલેરાની વચ્ચે, એ જ પરિસ્થિતિ તમને કચ્છ અને એ ભાગોમાં થોડી હળવી જોવા મળે છે. કચ્છ અને એ ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે. દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે ભાગો છે, તમે જો, કારણ કે જે દરિયામાં એક્ટિવ મોડ આવી ગયો છે તેના કારણે તેની સ્થિતિ ગુજરાતને અસર કરી રહી છે. આ તરફ રાજસ્થાનમાં વરસાદી વાતાવરણ છે, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, અને તેની અસર ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં જોવા મળી શકે, કારણ કે રાજસ્થાનની સરહદે આવેલા ઉત્તર ગુજરાતના જે ભાગો છે એને એની અસર થાય એ પૂરેપૂરી શક્યતા. હવે આ તો થઈ દિવસની વાત. આજના રાતના સમયમાં શું પરિસ્થિતિ રહેવાની છે એક વખત એ નજર કરી લઈએ, કારણ કે રાતના સમયે ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે. અને તમે જો કે આ સાંજનો સમય કર્યો અને તેની સાથે તમને સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ આસપાસનો વિસ્તાર, તેની સાથે આ ભાવનગર સહિત આખો આ પટ્ટો આવી ગયો. અમરેલી, ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે, મહુવા, રાજુલા સહિતનો જે વિસ્તાર છે, ત્યાં તમને ગાજવીજ સાથે વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તેની સાથે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિતનો જે વિસ્તાર છે, એ સાથે જ પંચમહાલ અને દાહોદ, ગોધરા સહિતના વિસ્તારમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે રાજસ્થાન અને તેની સહિતનો આખો જે વિસ્તાર છે એટલે એ સીધો તમને પંચમહાલ અને તેની સાથે જે આ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના તેને સ્પર્શે. એટલે આ તરફ વડોદરાની આસપાસનો પણ જે આખો વિસ્તાર છે ત્યાં પણ તમને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ગાજવીજ સાથે હળવો પવન પણ ફૂંકાય તેવી અત્યારે વર્તમાન સમયમાં સ્થિતિ જોવા મળી રહી છે. હવે એક વખત આપણે ડીસા સહિત બનાસકાંઠા સહિતનો ભાગ પણ જોઈ લઈએ કે ત્યાં પરિસ્થિતિ શું રહેવાની છે. તો તમે જુઓ, ડીસા સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં તમને હળવો વરસાદ જોવા મળી શકે કે પવન ફૂંકાઈ શકે.
આ તરફ દક્ષિણ ગુજરાતની સ્થિતિ રાતના સમયે સાંજે 5 વાગ્યા પછીનો જે સમય છે ત્યારે તમને વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે, પણ તેની સરખામણીમાં તાપી અને નર્મદા જિલ્લો કે જ્યાં તમને વરસાદની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. એટલે આ જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે વરસાદ એક તરફ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ તેજ થઈ ગઈ છે અને તેના કારણે હજુ પણ આજે અને આવતીકાલના દિવસમાં તમને રાજ્યમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે, પવન પણ ફૂંકાઈ શકે. પણ સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ આ વરસાદનો રાઉન્ડ પતશે ત્યારબાદ ફરીથી એક ગરમીનો રાઉન્ડ આવી શકે છે અને ત્યારબાદ રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આવી શકે છે.